સેક્શન 51 જોઈએ તો સ્પેશિયલ પ્રોવિઝન રિગાર્ડિંગ ધ મોટર વ્હીકલ સબ્જેક્ટેડ ટુ ધ હાયર પરચેઝ એગ્રીમેન્ટ, એટલે કે એવા વ્હીકલ કે જે તમે લોન ઉપર લીધા હોય, બરાબર. કોઈ ફાઇનાન્સરે તમને પૈસા આપ્યા હોય, કોઈ બેંકે તમને પૈસા આપ્યા હોય, બરાબર, અને તેને તમે લીધા હોય તો ત્યારે શું થાય છે કે તમે જે લેવ છો, જે વાહન લેનાર છે અને જે પૈસા આપનાર છે, તો તે બંને વચ્ચે એગ્રીમેન્ટ થયું હોય, બરાબર. તો તેના રિલેટેડ કેટલાક પ્રોવિઝન્સ આપવામાં આવ્યા છે, બરાબર. તો જે સર્ટિફિકેટ ઓફ રજિસ્ટ્રેશન હોય છે, તો તેની અંદર જે પણ રજિસ્ટ્રેટિંગ ઓથોરિટી હોય છે તેણે અગ્રીમેન્ટની એન્ટ્રી કરવાની હોય છે, બરાબર, કે આ જે વ્હીકલ છે તે આ બે વ્યક્તિઓ વચ્ચે એગ્રીમેન્ટ થઈને તેમના પર રજિસ્ટ્રેશન, તેમના નામ ઉપર રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું છે. હવે જ્યારે પણ આવું કોઈ વ્હીકલ કોઈ બીજાના નામ પર ટ્રાન્સફર કરવાનું હોય છે, તો ત્યારે જે મેક એન એન્ટ્રી ટુ ધ એક્ઝિસ્ટન્સ ઓફ ધ સેડ એગ્રીમેન્ટ ઇન ધ સર્ટિફિકેટ ઓફ રજિસ્ટ્રેશન, તો ત્યારે ફરીથી જે સર્ટિફિકેટ ઓફ રજિસ્ટ્રેશન છે તેની અંદર તમારે ફરીથી એન્ટ્રી કરવાની રહે છે. આ જે છે આખી પ્રોસિજર જ આપેલી છે આની અંદર, કે આરટીઓવાળી જે ઓથોરિટી હોય છે, આરટીઓ રિજનલ ટ્રાન્સપોર્ટ ઓફિસર હોય છે, તેણે શું શું કરવાનું રહે છે, કે જ્યારે આવું વ્હીકલને એકબીજાના નામ પર ટ્રાન્સફર કરવાનું હોય વેચી દે ત્યારે કયા પ્રોસિજર ફોલો કરવાની છે તે આની અંદર દર્શાવવામાં આવી છે. અને જો કોઈ આ તો જનરલી બધામાં જ આવતું હોય છે કે જ્યારે પણ જે ઓથોરિટીએ એ વ્હીકલને ઓલરેડી રજિસ્ટર કર્યું હોય પહેલી વખત, અને હવે જે ઓથોરિટી પાસે વ્હીકલ રજિસ્ટ્રેશનમાં આવ્યું છે તે બંને ઓથોરિટી જો અલગ અલગ હોય, તો જે પહેલાંવાળી ઓથોરિટી હતી આરટીઓ, તો તેને ઓરિજિનલ રજિસ્ટરિંગ ઓથોરિટી જે હતી તેને ઇન્ટિમેશન મોકલવાનું રહે છે કે આ પ્રકારનું વાહન જે પહેલાં તમારે ત્યાં રજિસ્ટર હતું તે હવે આ બીજાના નામ પર ટ્રાન્સફર કરવામાં આવ્યું છે, બરાબર. નો એન્ટ્રી રિગાર્ડિંગ ધ ટ્રાન્સફર ઓફ ઓનરશિપ એની મોટર વ્હીકલ હેલ્ડ under the said agreement shall be made in the certificate of registration except a written consent person whose name has been specified in the certificate of registration as a person with whom the registered owner has entered into the said agreement. હવે ટ્રાન્સફર ઓફ ઓનરશિપ છે તો તેને રિલેટેડ કોઈપણ પ્રકારની એન્ટ્રી જો કરવાની હોય સર્ટિફિકેટ ઓફ રજિસ્ટ્રેશનમાં, તો પહેલું રિટર્નમાં કન્સેન્ટ લઈ લેવાનું હોય છે, કે જે પર્સન, જે આપણે સર્ટિફિકેટ ઓફ રજિસ્ટ્રેશનમાં જે પણ પર્સનનું નામ લખેલું હોય તે બંને પર્સનના તમારે અગ્રીમેન્ટ લઈ લેવાના હોય છે, રિટર્નમાં લખાણમાં લઈ લેવાનું હોય છે, કે સર્ટિફિકેટ ઓફ રજિસ્ટ્રેશનમાં જે કંઈ પણ બદલાવ થાય છે તેના માટે અમે મંજૂર છીએ, બરાબર, મીન્સ કે મંજૂરી આપીએ છીએ. આખી હવે જે સેક્શન્સ છે એ બધામાં પ્રોસિજર જ આપેલી છે, જે મોટેભાગે એક્ઝામમાં કશું પૂછાવાનું છે નથી. મેં વાંચી છે એક બે વાર, પરંતુ કશું છે નથી એની અંદર. અહીં કશુંક જોઈ લે તો ઇન ધ કેસ વેર ધ ફાઇનાન્સર હેઝ રિફ્યુઝ ટુ ઇશ્યુ ધ સર્ટિફિકેટ અપ્લાઇડ ફોર. હવે ઘણીવાર એવું થતું હોય કે તમારા ફાઇનાન્સરે સર્ટિફિકેટ આપવાનું હોય કે બધા પૈસા ભરાઈ ગયા છે કે નથી ભરાયા, હવે તે કોઈક વાર રિફ્યુઝ કરી દે, બરાબર. તો તમારે જે એપ્લિકન્ટ હોય છે તેને ઓપોર્ચ્યુનિટી આપવામાં આવે છે અને તેનું કહેલું સાંભળવામાં આવે છે. રિન્યૂ ઓર રિફ્યુઝ ટુ રિન્યૂ ધ પરમિટ. ઘણી વખત એવું થતું હોય કે તમારી પરમિટ રિન્યૂ કરવાની હોય તો તે પણ રિફ્યુઝ થઈ ગયેલી હોય. ઇસ્યુ ઓર રિફ્યુઝ ટુ ઇસ્યુ ધ ડુપ્લિકેટ સર્ટિફિકેટ ઓફ ધ રજિસ્ટ્રેશન. ડુપ્લિકેટ સર્ટિફિકેટ ઓફ રજિસ્ટ્રેશન ઘણીવાર ઇસ્યુ થતું હોય તો ઘણીવાર ઇસ્યુ ના પણ થતું હોય. અસાઇન ઓર રિફ્યુઝ ટુ ધ અસાઇન ધ ન્યૂ રજિસ્ટ્રેશન માર્ક. ઘણીવાર એવું પણ થતું હોય કે તમારા જે ન્યૂ રજિસ્ટ્રેશન માર્ક્સ લેવાનો હોય, મીન્સ કે ઘણીવાર એક સ્ટેટમાંથી બીજા સ્ટેટમાં તમારું વ્હીકલ ટ્રાન્સફર કરવામાં આવ્યું હોય, એક સ્ટેટમાંથી બીજા સ્ટેટમાં તમારું વ્હીકલ વેચવામાં આવ્યું હોય, તો ત્યારે નવો રજિસ્ટ્રેશન માર્ક લેવાનો હોય, તો ત્યારે પણ ઘણીવાર તે તમને આપી દેતા હોય છે, તો ઘણીવાર તેઓ રિફ્યુઝ કરે છે. પછી કેટલીક વાર પરમિટ રિન્યૂ કરવાની હોય, ડુપ્લિકેટ સર્ટિફિકેટ ઓફ રજિસ્ટ્રેશન જોઈતું હોય, અથવા અસાઇન અ ન્યૂ રજિસ્ટ્રેશન માર્ક કરવાનું હોય. તો આવા બધા કેસીસમાં જે રજિસ્ટરિંગ ઓથોરિટી છે ત્યારે ફાઇનાન્સર વચ્ચે અને રજિસ્ટરિંગ ઓથોરિટી વચ્ચે કેટલીક કમ્યુનિકેશન થતી હોય છે, અને એ કમ્યુનિકેશનના આધારે બધી ક્રિયાઓ ચાલતી હોય છે. હવે આમાં એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે ઉપરથી, સસ્પેન્સ રજિસ્ટર ઓથોરિટી મેકિંગ ધ એન્ટ્રી ઇન ધ સર્ટિફિકેટ ઓફ રજિસ્ટ્રેશન.
જે રજિસ્ટ્રેશન ઓથોરિટી છે તે સર્ટિફિકેટ ઓફ રજિસ્ટ્રેશનમાં એન્ટ્રી કરવાની હોય છે. હાયર પરચેસ લીઝ ઓર હાઇપોથિકેશન અગ્રીમેન્ટ ઓફ ધ મોટર વ્હીકલ, જે કોઈ પણ હાયર પરચેસ પર લીધેલું હોય ત્યારે લીઝ પર લીધેલું હોય અને જે કોઈ પણ એગ્રીમેન્ટ થયેલું હોય મોટર વ્હીકલની વચ્ચે તેના રિલેટેડ એન્ટ્રી જે છે તે સર્ટિફિકેટ ઓફ રજિસ્ટ્રેશનમાં કરવાની હોય છે, એટલે કે આરસી બુકમાં કરવાની હોય છે. રેકોર્ડિંગ ટ્રાન્સફર ઓફ ઓનરશિપ ઓફ ધ મોટર વ્હીકલ, જ્યારે પણ તમારું મોટર વ્હીકલ બીજાના નામ પર ટ્રાન્સફર કરવામાં આવે તો તેની પણ એન્ટ્રી કરવાની હોય છે. મોટર વ્હીકલની અંદર કોઈ પણ અલ્ટરનેશન કરવામાં આવ્યું હોય તો તેની પણ એન્ટ્રી સર્ટિફિકેટ ઓફ રજિસ્ટ્રેશનમાં કરવાની હોય છે. જો તમારું રજિસ્ટ્રેશન કોઈક વાર સસ્પેન્ડ અથવા કેન્સલ કરવામાં આવ્યું હોય તો તેની પણ એન્ટ્રી સર્ટિફિકેટ ઓફ રજિસ્ટ્રેશનમાં કરવાની હોય છે. જો ચેન્જ ઓફ એડ્રેસ થયેલું હોય, મીન્સ કે તમારું એડ્રેસ બદલાયું હોય ત્યારે પણ આ એન્ટ્રી કરવાની હોય છે. અને આ દરેક જે આપણે ઉપર જોયું આવી બધી આ દરેક જે પોસિબિલિટી છે એ પોસિબિલિટીમાં જો કોઈ પણ વખત જો કોઈ પણ કામ કરવાનું હોય આરટીઓએ તો ત્યારે તેણે છે ને કમ્યુનિકેટ કરવાનું હોય કોની સાથે? ફાઇનાન્સર સાથે. મીન્સ કે જ્યારે પણ ચેન્જ ઓફ એડ્રેસ માટેની એપ્લિકેશન આવી હોય ત્યારે તે આરટીઓ જે ઓથોરિટી છે તેણે ફાઇનાન્સર સાથે કમ્યુનિકેટ કરવાનું હોય. મીન્સ કે ફાઇનાન્સરને એને નોટિસ મોકલવાની હોય કે આ જે ચેન્જ ઓફ એડ્રેસ છે, પછી આ જે કેન્સલેશન છે, અલ્ટરનેશન છે મોટર વ્હીકલમાં, આ જે બધું કામ કરવાનું છે તે તમારી પરવાનગીથી થાય છે. મીન્સ કે તમે પરમિશન આપો છો, બરાબર, ત્યાર પછી જે રજિસ્ટ્રેટિંગ ઓથોરિટી છે તે પરમિશન આપશે. હવે બીજું એક વસ્તુ એ છે કે જ્યારે પણ રજિસ્ટ્રેટિંગ ઓથોરિટી કોઈ પણ નવા વ્હીકલનું રજિસ્ટર કરે અથવા ડુપ્લિકેટ સર્ટિફિકેટ ઓફ રજિસ્ટ્રેશન આપે અથવા નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ આપવાનું કામ ચાલતું હોય, ટેમ્પરરી સર્ટિફિકેટ ઓફ રજિસ્ટ્રેશન આપતું હોય, આ બધી દરેક ઘટનાઓ છે, આ બધા દરેક કામ છે એ રજિસ્ટ્રેટિંગ ઓથોરિટી કરતી હોય તો ત્યારે રજિસ્ટરિંગ ઓથોરિટીએ જે ફાઇનાન્સર છે તેને આ બધું જાણ કરવાનું રહે છે કે હું નવું રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ આપું છું, ડુપ્લિકેટ સર્ટિફિકેટ ઇસ્યુ કરું છું, ટેમ્પરરી સર્ટિફિકેટ આપું છું, બરાબર. તો જે પણ ફાઇનાન્સર હોય તેને આ બધું વસ્તુ રજિસ્ટરિંગ ઓથોરિટીએ તેને કહેવાની હોય છે. ઉપરનો જે સેક્શન હતો એ મોટે ભાગે આખું જે આરટીઓ અને ફાઇનાન્સર વચ્ચેની જે વાતચીત છે અને એ બે વચ્ચે જે પણ લેણ દેણ થાય છે તેના રિલેટેડ હતો. એક્ઝામ માટે બહુ ખાસ ઇમ્પોર્ટન્ટ નથી. પરંતુ સેક્શન નંબર 52 આ તમારે યાદ રાખવાનું છે કે અલ્ટરનેશન ઇન મોટર વ્હીકલ એ કયા સેક્શનમાં સમાવેશ થાય છે? સેક્શન 52માં. હવે અલ્ટરનેશન ઇન મોટર વ્હીકલમાં શું કહેવામાં આવ્યું છે કે કોઈ પણ ઓનર છે તો કોઈ પણ ઓનર પોતાના વ્હીકલની અંદર સર્ટિફિકેટ ઓફ રજિસ્ટ્રેશનમાં જે મુજબનું વ્હીકલ સ્પેસિફિકેશન આપવામાં આવ્યું હોય તેના સિવાય કોઈપણ પ્રકારનું વ્હીકલની અંદર અલ્ટરનેશન કરી શકશે નહીં, બરાબર. મેન્યુફેક્ચર દ્વારા જે પણ સ્પેસિફિકેશન આપ્યું હોય તે જ સ્પેસિફિકેશન એ વ્હીકલમાં એલાઉડ છે. એના સિવાય જો ઓનર કોઈપણ પ્રકારના મોડિફિકેશન કરે તો તે અલાઉડ નથી. જો એ કોઈપણ પ્રકારના મોડિફિકેશન કરશે વ્હીકલમાં તો તેણે સેક્શન નંબર 52 બ્રેક કર્યું એમ કહેવાશે, બરાબર. હવે વેર ધ ઓનર ઓફ ધ મોટર વ્હીકલ મેક્સ ધ મોડિફિકેશન ઇન એન્જિન. હવે ઘણીવાર એવું થતું હોય કે એન્જિનમાં મોડિફિકેશન કરવામાં આવતું હોય, જેમ કે તમારું પેટ્રોલ એન્જિન છે, આપણે કારની જ વાત કરીએ તો કારના પેટ્રોલ એન્જિનની અંદર આપણે સીએનજી કન્વર્ઝન કિટ કરાવીએ છીએ, બરાબર. તો એને કહેવાય મોડિફિકેશન ઇન એન્જિન. હવે મોડિફિકેશન શાના માટે કરાતું હોય? ફોર ધ ઓપરેશન બાય ધ વેરિયસ ટાઈપ્સ ઓફ ફ્યુલ, જેમ કે પેટ્રોલ અને સીએનજી બંને ઉપર ઓપરેટ થઈ શકે એના માટે આ મોડિફિકેશન કરાવવાનું હોય. તો એ જે બધું આપણે મોડિફિકેશન કરાવીએ છીએ તે બધા પ્રિસ્ક્રાઇબ કરેલા સ્પેસિફિકેશન મુજબ જ હોવું જોઈએ. મીન્સ કે સેન્ટ્રલ ગવર્મેન્ટ દ્વારા જે કંઈ પણ કહેવામાં આવ્યું હોય તેના સ્પેસિફિકેશન મુજબ જ એ કન્વર્ઝન થવું જોઈએ. સેન્ટ્રલ ગવર્મેન્ટ મેં પ્રિસ્ક્રાઇબ સ્પેસિફિકેશન, જો અહીં જણાવ્યું છે કે સેન્ટ્રલ ગવર્મેન્ટ એના માટે સ્પેસિફિકેશન આપશે, બરાબર, અને તેને ફોલો કરવાના રહેશે. અને જે કોઈ પણ કન્વર્ઝન કિટ સેન્ટ્રલ ગવર્મેન્ટ દ્વારા અપ્રૂવ થયેલી હોય તે જ વાપરવાની રહેશે. સેન્ટ્રલ ગવર્મેન્ટ મેં ગ્રાન્ટ એક્ઝમ્પશન ફોર ધ અલ્ટરનેશન ઓફ વ્હીકલ ઇન અ મેનર અધર દેન ધ સ્પેસિફાઈડ અબવ. મીન્સ કે સેન્ટ્રલ ગવર્મેન્ટ જો ઉપર જે મુજબ એણે પરમિશન આપી છે સેન્ટ્રલ ગવર્મેન્ટે, જો તેના સિવાય બીજા કોઈ પણ પ્રકારના મોડિફિકેશન તમે કરશો તો તે માન્ય નહીં ગણાશે, એને એક્ઝામ કરી દેવામાં આવે છે, બરાબર.
notwithstanding anything contained in the state government may by the notification. ઓકે, હવે અહીં એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, અને એ ઇમ્પોર્ટન્ટ વસ્તુ એવું છે કે કોઈ પણ માણસ છે તેની પાસે પરમિટ હોય છે, બરાબર. પરમિટ લેવાની હોય છે, તે આપણે આગળ જોઈશું. ગુડ્સના ટ્રાન્સપોર્ટ માટે પરમિટ લેવાની હોય છે, જે આપણે આગળના સેક્શનમાં ભણીશું. હવે જો એ પરમિટવાળો માણસ હોય, મીન્સ કે એણે પરમિટ મેળવેલી હોય અને એની પાસે 10 કરતાં વધારે ટ્રાન્સપોર્ટ વ્હીકલ્સ તેની અંડરમાં ચાલતા હોય, અને જો કોઈક વાર એવી સિચ્યુએશન ક્રિએટ થાય કે તેણે પોતાના વ્હીકલનું એન્જિન બદલવાની જરૂર પડે, પરંતુ એન્જિન કેવું હોવું જોઈએ? સેમ મેક એન્ડ ટાઈપનું હોવું જોઈએ. મીન્સ કે ડીઝલ એન્જિન છે તો ડીઝલ જ એન્જિન હોવું જોઈએ, અને એનો પ્રકાર પણ સરખો જ હોવો જોઈએ. તો એ પોતે એ એન્જિન બદલી શકે છે વિધાઉટ ધ અપ્રુવલ ઓફ રજિસ્ટરિંગ ઓથોરિટી. 10 કરતાં વધારે વ્હીકલ હોય તો રજિસ્ટરિંગ ઓથોરિટીની અપ્રુવલ વગર પણ એ પોતે એન્જિન ચેન્જ કરી શકે છે. હવે થાય કેવું કે અલ્ટરનેશન કરી દેવામાં આવે વિધાઉટ ધ અપ્રુવલ ઓફ ધ રજિસ્ટરિંગ ઓથોરિટી બાય ધ રીઝન ઓફ રિપ્લેસમેન્ટ ઓફ એન્જિન. મીન્સ કે અલ્ટરનેશન કરવામાં આવ્યું અને તેમાં શું કરવામાં આવ્યું? એન્જિનનું રિપ્લેસમેન્ટ કરવામાં આવ્યું. તો ત્યારે શું કરવાનું હોય? તો ઓનર ઓફ ધ વ્હીકલ જે છે તેણે વિધિન 14 days, એટલે કે 14 દિવસમાં ઓનર ઓફ ધ વ્હીકલે જે કંઈ પણ અલ્ટરનેશન કર્યું છે તેનો રિપોર્ટ રજિસ્ટરિંગ ઓથોરિટીને આપવાનો હોય છે, અને જે કંઈ પણ ફીસ ભરવાની હોય છે તે ફીસ તેણે ભરી દેવાની હોય છે. હવે રજિસ્ટરિંગ ઓથોરિટી શું કરશે? એન્ટ્રી કરી દેશે. શાની અંદર? કે તમારી જે આરસી બુક છે તેની અંદર એન્ટ્રી કરી દેશે કે જે કંઈ પણ એન્જિનમાં કે જેમાં અલ્ટરનેશન કરવામાં આવ્યું છે તેની એન્ટ્રી કરી દેશે. હવે આ જે આખો સેક્શન હતો તેમાં અલ્ટરનેશનનો મિનિંગ શું થાય? તો અલ્ટરનેશન મીન્સ અ ચેન્જ ઇન ધ સ્ટ્રક્ચર ઓફ ધ વ્હીકલ વિચ રિઝલ્ટ્સ ઇન ધ ચેન્જ ઇન ઇટ્સ બેઝિક ફીચર્સ. ચેન્જ ઇન ધ સ્ટ્રક્ચર ઓફ ધ વ્હીકલ વિચ રિઝલ્ટ્સ ઇન ધ ચેન્જ ઇન ઇટ્સ બેઝિક ફીચર. તો અલ્ટરનેશનનો મતલબ તમને ખબર પડી ગયો હશે કે સ્ટ્રક્ચરમાં કોઈ પણ પ્રકારનો ચેન્જ આવે ને તેના લીધે તમારા જે વ્હીકલ છે તેના બેઝિક ફીચર્સ બદલાઈ જાય, તો તેને કહેવાય અલ્ટરનેશન. સેક્શન નંબર 53ની વાત કરીએ તો સસ્પેન્શન ઓફ રજિસ્ટ્રેશન. તમારું જે રજિસ્ટ્રેશન છે વ્હીકલનું એ સસ્પેન્ડ ક્યારે થઈ શકે છે? તો તમે પબ્લિક પ્લેસમાં એવી રીતના વાહનનો યુઝ કરો કે જે પબ્લિક માટે ડેન્જર હોય, અને જે પણ વ્હીકલની રિક્વાયરમેન્ટ હોવી જોઈએ તે સંપૂર્ણ રીતે કમ્પ્લાય ના થતી હોય, એટલે કે પૂરેપૂરી એને પાલન નહીં થતું હોય અને એક્ટ અને રૂલ ફોલો નહીં થતા હોય, તો તે સમયે તમારું રજિસ્ટ્રેશન જે છે તે સસ્પેન્ડ થઈ શકે છે. અથવા યુઝડ ફોર ધ હાયર ઓર રિવાર્ડ વિધાઉટ ધ વેલિડ પરમિટ. જો તમે પોતાનું વ્હીકલ પરમિટ વગર હાયર ઓર રિવાર્ડ માટે તમે યુઝ કરો ત્યારે પણ તમારી વ્હીકલનું રજિસ્ટ્રેશન સસ્પેન્ડ થઈ શકે છે. હવે જ્યારે પણ ઓથોરિટી છે એ સસ્પેન્ડ કરે છે વ્હીકલને, તો તેણે સસ્પેન્ડ કરે છે વ્હીકલનું રજિસ્ટ્રેશન, તો તે શું કરે છે? તો ઇન્ટિમેટ કરે છે. કોને? માલિકને જાણ કરે છે બાય રજિસ્ટર પોસ્ટ દ્વારા તે માલિકને જાણ કરે છે કે તમારું જે સર્ટિફિકેટ ઓફ રજિસ્ટ્રેશન છે તે કેન્સલ થઈ ગયું છે, બરાબર, અને સસ્પેન્ડ સર્ટિફિકેટ ઓફ રજિસ્ટ્રેશન ઓફ ધ વ્હીકલ. અને જે કોઈ પણ રીઝન હોય છે તેણે રાઇટિંગમાં જણાવવાનું રહે છે. In any case falling under clause A until the defects are rectified to its satisfaction. હવે આપણે ઉપર જે જોયું ને ક્લોઝ A, બરાબર, પબ્લિક પ્લેસમાં ડેન્જર રીતે એ ગાડી ચલાવતો તો તમારું જે સસ્પેન્શન છે સર્ટિફિકેટ ઓફ રજિસ્ટ્રેશનનું તે ક્યાં સુધી રાખવામાં આવશે? તો તમારું સસ્પેન્શન ત્યાં સુધી રાખવામાં આવશે જ્યાં સુધી ડિફેક્ટ જે છે તે રેક્ટિફાઈડ નહીં થઈ જાય, મીન્સ કે સુધારો નહીં લાવી દેવામાં આવે. અને ક્લોઝ બીની અંદર આવતું હોય, મીન્સ કે તમે વિધાઉટ વેલિડ પરમિટથી હાયર અથવા રિવાર્ડ લઈને તો તમારું પોતાનું વ્હીકલ ચલાવો તો 4 મહિના કરતાં ઓછા સમય માટે જ તમારું જે સર્ટિફિકેટ ઓફ રજિસ્ટ્રેશન છે તે સસ્પેન્ડ થઈ શકે છે. હવે અહીં બીજો એક ઓપ્શન આપવામાં આવ્યો છે, મીન્સ કે તમારું મોટર વ્હીકલનું જે રજિસ્ટ્રેશન સસ્પેન્ડ કરવામાં આવ્યું છે, હવે એ સસ્પેન્શન કન્ટિન્યુઅસ પીરિયડ ઓફ નોટ લેસ ધેન 1 month
એટલે કે 1 મહિના સુધી કન્ટિન્યુઅસ સસ્પેન્ડ કરવામાં આવે તો રજિસ્ટરિંગ ઓથોરિટી within whose jurisdiction vehicle was the registration vehicle was when the registration was suspended shall, if it is not the original registering authority, inform that authority of the suspension. મીન્સ કે જે કોઈ પણ ઓથોરિટીએ એ વ્હીકલને પોતાને ત્યાં રજિસ્ટર કર્યું છે અને જો એ રજિસ્ટરિંગ ઓથોરિટી એ પોતે સસ્પેન્ડ નથી કરતી, મીન્સ કે બીજી કોઈ ઓથોરિટી એને સસ્પેન્ડ કરે છે અને જો 1 મહિના કરતાં ઓછો સમયગાળો હોય તો તેને રજિસ્ટરિંગ ઓથોરિટીને કોઈ પણ રીતે જાણ કરવાની જરૂર નથી, જે ઓરિજિનલ ઓથોરિટી છે તેને. પરંતુ 1 મહિના કરતાં વધારે સમયગાળા માટે સસ્પેન્ડ કરે તો તેને જાણ કરવાનું રહે છે. The owner of the motor vehicle on demand of the registering authority, the authority which suspend the certificate of registration under this section surrender the certificate of registration. હવે જે ઓથોરિટી છે તેણે તમારું સર્ટિફિકેટ ઓફ રજિસ્ટ્રેશન સસ્પેન્ડ કરી દીધું છે તો જે વ્હીકલનો માલિક છે તેણે સર્ટિફિકેટ ઓફ રજિસ્ટ્રેશન જે છે તેને તમારી જે રજિસ્ટરિંગ ઓથોરિટી છે તેને આપી દેવાનું રહે છે. 54 જો the cancellation of registration suspended under section 53 where the suspension of the registration of the vehicle cancellation of registration suspended under section 53 ની અંદર જો તમારું રજિસ્ટ્રેશન સસ્પેન્ડ કરવામાં આવ્યું હોય તો તેનું કેન્સલેશન માટેનું અહીં જણાવવામાં આવે છે. when the suspension of the registered vehicle under section has continued without interruption for the period of not less than 6 months. તમારું જે વ્હીકલ માટેનું વ્હીકલ રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ છે તેનું સસ્પેન્શન જો 6 મહિના કરતાં ઓછા સમયગાળામાં જો કન્ટિન્યુઅસ સસ્પેન્ડ થયા કરતું હોય વિધાઉટ એની ઇન્ટરપ્શન તો તમારી જે ઓરિજિનલ રજિસ્ટરિંગ ઓથોરિટી છે તે તમારું રજિસ્ટ્રેશન જ કેન્સલ કરી શકે છે. મીન્સ કે 6 મહિનાના સમયગાળામાં સતત 6 મહિનાના સમયગાળા સુધી સતત તમારું રજિસ્ટ્રેશન કેન્સલ થયું હોય, 6 મંથ સુધી કન્ટિન્યુઅસ તમારું રજિસ્ટ્રેશન સસ્પેન્ડ થયું હોય તો રજિસ્ટરિંગ ઓથોરિટી કેન કેન્સલ ધ રજિસ્ટ્રેશન. બરાબર. હવે કેન્સલેશન ઓફ રજિસ્ટ્રેશન જોઈએ તો ઇફ ધ મોટર વ્હીકલ હેઝ બીન ડિસ્ટ્રોઈડ, તમે ક્યારે રજિસ્ટ્રેશન કેન્સલ કરાવી શકો કે તમારું જે મોટર વ્હીકલ છે કમ્પ્લીટલી ડિસ્ટ્રોય થઈ જાય, એ ચાલવા માટે રોડ પર ચાલવા માટે કેપેબલ જ નહીં હોય, ઇનકેપેબલ ઓફ યુઝ, વાપરવા માટે નહીં ઇનકેપેબલ હોય તો તે સમયે જે તમે ઓનર હો પોતે તો વિધિન 14 ડેઝ કેટલા દિવસની અંદર તમારે રજિસ્ટ્રેશન કેન્સલ કરાવવાનું હોય, 14 દિવસની અંદર તમારે રજિસ્ટ્રેશન કેન્સલ કરાવવાનું હોય. અને કેન્સલ કરાવવા માટે તમે જ્યાં રહેતા હોય અથવા તમારો બિઝનેસ જ્યાં ચાલતો હોય ત્યાંની તમે ઓથોરિટી પાસે રજિસ્ટ્રેશન કેન્સલ કરાવવા માટે જઈ શકો છો. હવે કોઈ પણ રજિસ્ટરિંગ ઓથોરિટી છે તે એક્ઝામાઇન ઓફ મોટર વ્હીકલ, એટલે તમે રજિસ્ટ્રેશન કેન્સલ કરાવવા જાઓ અને રજિસ્ટરિંગ ઓથોરિટી એટલે કે રજિસ્ટરિંગ ઓથોરિટીને જો ઈચ્છા થાય તો એ તે મોટર વ્હીકલને એક્ઝામિનેશન માટે બોલાવી શકે છે. મીન્સ કે એ તમને કહેશે કે મારે મોટર વ્હીકલ જોવું છે કે કમ્પ્લીટલી એ ડિસ્ટ્રોય થઈ ગયું છે કે નથી ડિસ્ટ્રોય થઈ ગયું, તો તમારે મોટર વ્હીકલ્સ રજિસ્ટરિંગ ઓથોરિટીને બતાવવું પડશે. બરાબર. શું છે કે ઇટ ઇઝ ઇનકેપેબલ ઓફ બીઇંગ યુઝ, અને એ જે રજિસ્ટરિંગ ઓથોરિટી છે તે ચેક કરશે કે શું સાચે જ આ જે તમારું વ્હીકલ છે એ ઇનકેપેબલ થઈ ગયું છે વાપરવા માટે. બરાબર. અને ઘણી વખત એવી બધી કન્ડિશન પણ જનરેટ થાય કે તમારું જે વ્હીકલ હોય તે વાપરવા માટે યોગ્ય નહીં હોય અથવા એનો વપરાશ પબ્લિક માટે ડેન્જર હોય અને ઇટ ઇઝ બિયોન્ડ રિઝનેબલ રિપેર, મીન્સ કે રિપેર કરવા લાયક પણ નથી હવે, તો એવા સમયે તમારું જે રજિસ્ટ્રેશન છે તે રજિસ્ટરિંગ ઓથોરિટી કેન્સલ કરી શકે છે. If the registering authority satisfied that the motor vehicle is permanently removed out of India, જો મોટર વ્હીકલ પરમેનન્ટલી રિમૂવડ આઉટ ઓફ ઇન્ડિયા મીન્સ કે ઇન્ડિયામાંથી બહાર લઈ જવાયું હોય તો તે રજિસ્ટ્રેશન કેન્સલ થઈ શકે છે.
If the registry authority satisfied the registration of motor vehicle has been obtained on the basis of document which is false. ખોટા ડોક્યુમેન્ટ આપીને જો તમે રજિસ્ટ્રેશન કરાવ્યું હોય તો પણ તમારું રજિસ્ટ્રેશન કેન્સલ થઈ શકે છે, બરાબર. ચેસિસ નંબર જે આપ્યો હોય તે ખોટો હોય, જે આરસી બુકમાં અને વ્હીકલનો ચેસિસ નંબર બંને અલગ અલગ હોય ત્યારે પણ રજિસ્ટ્રેશન કેન્સલ થઈ શકે છે. અથવા કોઈ ગુનાહિત કામ માટે વાપરવામાં આવ્યું હોય વ્હીકલને ત્યારે પણ રજિસ્ટ્રેશન કેન્સલ થઈ શકે છે, બરાબર. કેટલા સમય માટે રજિસ્ટ્રેશન કેન્સલ થઈ શકે છે? ફોર ધ પીરિયડ ઓફ 1 year. 1 વર્ષ માટે રજિસ્ટ્રેશન તમારું કેન્સલ થઈ શકે છે. જ્યારે પણ રજિસ્ટ્રેશન કેન્સલ કરવામાં આવે છે ત્યારે રજિસ્ટરિંગ ઓથોરિટીએ ઓનરને આ બધી વાતો રાઇટિંગમાં કમ્યુનિકેટ કરવા માટે મોકલવાની હોય છે. મીન્સ કે રાઇટિંગમાં જે કોઈ પણ વ્હીકલનો ઓનર હોય છે તેને રીઝન સાથે રજિસ્ટરિંગ ઓથોરિટીએ બધું રાઇટિંગમાં આપવાનું હોય છે. હવે આ સેક્શન દરેકમાં આવે છે કે ઓરિજિનલ રજિસ્ટરિંગ ઓથોરિટી જો નહીં હોય તો જે ઓરિજિનલ રજિસ્ટરિંગ ઓથોરિટી હોય તેને તમારે ઇન્ટિમેટ કરવું જ પડે છે. સર્ટિફિકેટ ઓફ ફિટનેસ ઓફ ટ્રાન્સપોર્ટ વ્હીકલ, આ એક ઇમ્પોર્ટન્ટ છે. સર્ટિફિકેટ ઓફ ફિટનેસ ઓફ ધ ટ્રાન્સપોર્ટ વ્હીકલ, જ્યારે પણ તમે ટ્રાન્સપોર્ટ વ્હીકલ યુઝ કરો છો ત્યારે તેનું સર્ટિફિકેટ ઓફ ફિટનેસ જે હોય છે, ફિટનેસનું સર્ટિફિકેટ ઇસ્યુ કરેલું હોય છે. કોના દ્વારા ઇસ્યુ કરવામાં આવે છે? ઓથોરાઇઝ ટેસ્ટિંગ સ્ટેશન્સ હોય છે અથવા તો આપણી જે ઓથોરિટી હોય છે પ્રિસ્ક્રાઇબ ઓથોરિટી, એટલે કે રિજિયોનલ ટ્રાન્સપોર્ટ ઓફિસર જે હોય છે તે પણ સર્ટિફિકેટ ઓફ ફિટનેસ આપી શકે છે. હવે જે પણ વ્હીકલનું સર્ટિફિકેટ ઓફ ફિટનેસ તેની પાસે નહીં હોય તો એ જે વ્હીકલ છે એ વ્હીકલ રજિસ્ટર થયેલું જ નહીં કહેવાય, બરાબર. ટ્રાન્સપોર્ટ વ્હીકલ હોય તો ટ્રાન્સપોર્ટ વ્હીકલ પાસે સર્ટિફિકેટ ઓફ ફિટનેસ હોવું જ જોઈએ. જો એની પાસે સર્ટિફિકેટ ઓફ ફિટનેસ નહીં હશે તો એનું જે રજિસ્ટ્રેશન જે છે તે વેલિડ નહીં ગણાશે, બરાબર. શેલ નોટ બી ડીમ ટુ બી વેલિડલી રજિસ્ટ, બરાબર. અહીં લખ્યું છે શેલ નોટ બી ડીમ ટુ બી વેલિડલી રજિસ્ટ ઇફ હી ડઝ નોટ કેરી ધ સર્ટિફિકેટ ઓફ ફિટનેસ. The authority or the authorized testing station refuse, જ્યારે પણ ઓથોરાઇઝ ટેસ્ટિંગ સ્ટેશન જે છે તે રિફ્યુઝ કરી દે, તમને સર્ટિફિકેટ આપવાની ના પાડી દે, તો તેણે જે કોઈ પણ રીઝનના કારણે સર્ટિફિકેટ આપવાની ના પાડે તે રીઝનને એણે રાઇટિંગમાં આપવાનું હોય છે. ઓથોરાઇઝ ટેસ્ટિંગ સ્ટેશન કોને કહેવાય? તો એ ઓથોરાઇઝ ટેસ્ટિંગ સ્ટેશન શું છે? તો વ્હીકલનું સર્વિસ સ્ટેશન છે અથવા પબ્લિક ઓર પ્રાઇવેટ ગેરેજ છે વિચ ધ સ્ટેટ ગવર્મેન્ટ હેવિંગ રિગાર્ડ ટુ ધ experience, training and ability of the operator of such station or garage and the testing equipment and the testing personnel may specify in accordance with the rules which is made by the central government for the regulation and control of such station and garages. એટલે ઓથોરાઇઝિંગ ટેસ્ટિંગ સ્ટેશન શું છે? તો જ્યાં બધા ટેસ્ટિંગ માટેના ઇક્વિપમેન્ટ હોય, એમાં જે પર્સન્સ કામ કરતા હોય તે બધા એક્સપિરિયન્સવાળા હોય, અને એવું એક ગેરેજ અથવા સ્ટેશન છે જે સેન્ટ્રલ ગવર્મેન્ટ દ્વારા સ્પેસિફાઈ કરેલું હોય તે મુજબ તેને રેગ્યુલેશન અને કંટ્રોલ કરવામાં આવતું હોય. તો એ બધા ગેરેજ જે છે એ બધા સ્ટેશન જે છે તેને કહેવાય ઓથોરાઇઝ ટેસ્ટિંગ સ્ટેશન. હવે જે ઓથોરિટી છે એ ઓથોરિટી કોઈપણ રીઝન માટે, કોઈપણ વેલિડ રીઝન માટે તમને જે ફિટનેસ સર્ટિફિકેટ આપેલું છે એ કેન્સલ કરી શકે છે, બરાબર. ક્યારે કેન્સલ કરી શકે? કે હવે જો તમારું વ્હીકલ એ આપણા જે રૂલ્સ છે એક્ટ એન્ડ રૂલ્સ તેને જો ફોલો કરતું નહીં હોય અને પ્રિસ્ક્રાઇબ ઓથોરિટીને લાગે કે આ વ્હીકલ હવે પર્યાવરણ માટે નુકસાન કરતા છે, પબ્લિક માટે નુકસાન કરતા છે, તો તે તમારું ફિટનેસ સર્ટિફિકેટ કેન્સલ કરી શકે છે. હવે તમારું ફિટનેસ સર્ટિફિકેટ કેન્સલ થાય તો તમારે શું કરવાનું છે? જે કોઈ પણ રીઝન હોય એ ઓથોરિટી તમને લખી આપશે, એ રીઝનના આધારે તમારે વ્હીકલને રિપેર કરાવવાનું છે અને ફરીથી ફિટનેસ સર્ટિફિકેટ તમારે ઇસ્યુ કરાવી લેવાનું છે. અને જે ફિટનેસ સર્ટિફિકેટ તમને આપવામાં આવે છે તે વેલિડ થ્રુ આઉટ ઇન્ડિયા હોય છે, બરાબર.
અપીલ્સ મીન્સ કે ઘણી બધી વાર એવું થતું હોય કે તમને એવું લાગે કે મારા પર આ જે સેક્શન લગાડવામાં આવ્યો છે, મારા પર ફાઇન લગાવવામાં આવ્યો છે, એ બધો ફાઇન ખોટો છે, ત્યારે તમે કયા ઓફિસર પાસે અપીલ કરી શકો છો? તો વિધિન 30 ડેઝ એટલે કે તમારા પર જે આરોપ લગાવવામાં આવ્યો છે તેના 30 દિવસની અંદર જે કોઈ પણ ઓથોરિટી પ્રિસ્ક્રાઇબ કરેલી હોય એ ઓથોરિટી પાસે તમે અપીલ કરી શકો છો. અને એના માટેની કેટલીક ફી હોય છે તે તમારે ભરી દેવાની હોય છે. ફી જનરલી નોમિનલ જ હોય છે, 25 રૂપીસ અપ્રોક્સ, બરાબર. તો તે તમારે પ્રિસ્ક્રાઇબ ઓથોરિટી પાસે અપીલ માટે ફી ભરીને તમે અપીલ માટે જઈ શકો છો. સ્પેશિયલ પ્રોવિઝન્સ ઇન રિગાર્ડ ટુ ટ્રાન્સપોર્ટ વ્હીકલ્સ. ટ્રાન્સપોર્ટ વ્હીકલને લગતા કેટલાક પ્રોવિઝન્સ છે. તો એ સ્પેશિયલ પ્રોવિઝન્સમાં જોઈએ તો રજિસ્ટરિંગ ઓથોરિટી જ્યારે ટ્રાન્સપોર્ટ વ્હીકલનું રજિસ્ટ્રેશન કરે, બરાબર, રજિસ્ટરિંગ ઓથોરિટી જ્યારે પણ ટ્રાન્સપોર્ટ વ્હીકલનું રજિસ્ટ્રેશન કરે અધર ધેન મોટર કેબ સિવાયના ટ્રાન્સપોર્ટ વ્હીકલનું રજિસ્ટ્રેશન કરે તો ત્યારે તેણે રજિસ્ટ્રેશનના રેકોર્ડમાં એન્ટર ઇન ધ સેલ ઓલ્સો એન્ટર ઇન ધ સર્ટિફિકેટ ઓફ રજિસ્ટ્રેશન ઓફ ધ વ્હીકલ ધ ફોલોઈંગ પર્ટિક્યુલર્સ. આ નીચે દર્શાવેલી જે બાબત છે તે બધી બાબત એણે રજિસ્ટ્રેશન સર્ટિફિકેટમાં પણ એન્ટર કરવાની રહે છે. શું શું એન્ટર કરવાનું હોય છે ટ્રાન્સપોર્ટ વ્હીકલના કેસમાં? તો અનલાડેન વેઇટ ઓફ ધ વ્હીકલ. ટ્રાન્સપોર્ટ વ્હીકલના રજિસ્ટ્રેશન સર્ટિફિકેટની અંદર અનલાડેન વેઇટ ઓફ વ્હીકલ પણ લખવાનું હોય છે. નંબર, નેચર એન્ડ સાઇઝ ઓફ ટાયર અટેચ ટુ ઇચ વ્હીલ. દરેક વ્હીલ ઉપર કેટલા નંબર ટાયર લાગેલા છે, તેનું નેચર શું છે, કેવા પ્રકારના ટાયર છે, ટાયરની સાઇઝ શું છે, આ બધી વસ્તુઓ આરસી બુકમાં રજિસ્ટ્રેશન સર્ટિફિકેટની અંદર મેન્શન કરવાની રહે છે. પછી ગ્રોસ વ્હીકલ વેઇટ ઓફ ધ વ્હીકલ, પછી રજિસ્ટર્ડ એક્સલ વેઇટ pertaining to the several axles, if the vehicle used for the adapted to be used for carriage of passengers or addition to the goods, the number of passenger for whom accommodation is provided. આ બધી વસ્તુઓ આરસી બુકની અંદર મેન્શન કરવાની હોય છે. પાવર ટુ ફિક્સ ધ એજ લિમિટ ઓફ મોટર વ્હીકલ. હવે તમે જે વ્હીકલ વાપરો છો એ વ્હીકલ કેટલા વર્ષ સુધી એ વાપરવા યોગ્ય રહેશે તેની એજ લિમિટ ફિક્સ કરવામાં આવે છે. મીન્સ કે કોઈ પણ વ્હીકલ જનરલી 15 વર્ષ કે 25 વર્ષ સુધી તમે વાપરી શકો છો, એવું એજ લિમિટ જે ફિક્સ કરવાની છે એ બધો પાવર કોના હાથમાં હોય છે? સેન્ટ્રલ ગવર્મેન્ટના હાથમાં. સેન્ટ્રલ ગવર્મેન્ટ અલગ અલગ એજ પ્રોવાઈડ કરે છે કે આ વ્હીકલ આટલી એજ સુધી તમે વાપરી શકશો, બરાબર. બીજું કશું છે નથી એમાં. ઘણી બધી વાર શું થતું હોય કે ધ ડિસ્પ્લે ઓર યુઝ ફોર ધ પર્પઝ ઓફ ધ ડેમોન્સ્ટ્રેશન. બહુ જ જૂના વ્હીકલ હોય, વેન્ટેજ વ્હીકલ હોય, તેને જો તમે ડેમોન્સ્ટ્રેશન માટે વાપરવા માંગતા હોય, કોઈ ટેકનિકલ રિસર્ચ માટે અથવા વિન્ટેજ કાર રેલી હોય તેમાં યુઝ કરવા માંગતા હોય તો આ બધા જે સેક્શન્સ છે ઉપરના સેક્શનમાં તમને જણાવ્યું કે વ્હીકલની એજ પતી ગઈ હોય પછી તમે એને યુઝમાં નહીં લઈ શકો, પરંતુ આ બધા પોસિબલ કેસ છે તેની અંદર તમે એ વાપરી શકો છો. મીન્સ કે એ વ્હીકલનો તમે યુઝ કરી શકો છો ડેમોન્સ્ટ્રેશન માટે, રિસર્ચ પર્પઝ માટે, વિન્ટેજ કાર રેડી હોય તેના માટે તમે જૂના વ્હીકલ પણ વાપરી શકો છો. રજિસ્ટ્રેશન ઓફ વ્હીકલ બિલોંગિંગ ટુ ધ સેન્ટ્રલ ગવર્મેન્ટ. સેન્ટ્રલ ગવર્મેન્ટ માટેના જે વ્હીકલ્સ હોય છે જેમ કે ડિફેન્સમાં વપરાય, આર્મીમાં વપરાતા હોય, બરાબર. પછી કોઈ કોમર્શિયલ એન્ટરપ્રાઇઝીસ હોય તેના માટેના ખુદના પોતાના વ્હીકલ હોય, જેમ કે ઈસરો હોય છે તો ઈસરોના પોતાના વ્હીકલ્સ હોય છે, એ બધા સેન્ટ્રલ ગવર્મેન્ટને બિલોંગ્સ કરતા હોય તો તેમનું રજિસ્ટ્રેશન તેમની રીતે જ થતું હોય છે, બરાબર. એના માટેની આખી પ્રોસિજર આપેલી છે અહીંયા, થોડી નાની મસ્તી, એ કશું એમ તો કામની નથી. પછી એપ્લિકેશન ઓફ ચેપ્ટર ટુ ધ ટ્રેલર્સ. ટ્રેલર્સ માટે કેટલા રૂલ્સ એન્ડ રેગ્યુલેશન છે તે જોઈ લઈએ. તો તમે જે કોઈ પણ ટ્રેલર વાપરવાના હોય તો તેમાં રજિસ્ટ્રેશન માર્ક લગાવવો ઘણો જરૂરી છે, બરાબર. ધ રજિસ્ટ્રેશન માર્ક અસાઇન ટુ ધ ટ્રેલર શેલ બી ડિસ્પ્લેડ ઓન ધ સાઇડ ઓફ ડ્રોઈંગ વ્હીકલ એઝ મે બી પ્રિસ્ક્રાઇબ બાય ધ સેન્ટ્રલ ગવર્મેન્ટ. સેન્ટ્રલ ગવર્મેન્ટ દ્વારા જે કંઈ પણ કહેવામાં આવ્યું છે, જે કંઈ પણ સ્પેસિફિકેશન આપવામાં આવે છે તે મુજબ રજિસ્ટ્રેશન માર્ક જે છે તે ટ્રેલરની ઉપર તેની સાઈડ પર
ડ્રોઈંગ વ્હીકલની સાઈડ ઉપર તેને ડિસ્પ્લે કરવાનો હોય છે. હવે જો કોઈ પણ પ્રકારનો માર્ક રજિસ્ટ્રેશન માર્ક ડિસ્પ્લે નહીં કર્યો હોય ટ્રેલરની ઉપર તો તમે તેને વ્હીકલ ચલાવવા માટે તેને એલિજિબલ નથી. મીન્સ કે તે ટ્રેલર તમે વાપરી નહીં શકશો જ્યાં સુધી રજિસ્ટ્રેશન માર્ક તમે નહીં લગાવ્યો હોય. ઇન્ફોર્મેશન રિગાર્ડિંગ ધ સ્ટોલન એન્ડ રિકવર્ડ મોટર વ્હીકલ ટુ બી ફર્નિશ્ડ બાય ધ પોલીસ ટુ ધ સ્ટેટ ગવર્મેન્ટ ઓથોરિટી. જે પણ વ્હીકલ ચોરાયેલા છે અને જે કંઈ પણ વ્હીકલ રિકવર કરી લેવામાં આવ્યા છે એ બધી ઇન્ફોર્મેશન જે છે એ પોલીસ દ્વારા આપવામાં આવતી હોય છે. બરાબર. તો ઇન્ફોર્મેશન રિગાર્ડિંગ વ્હીકલ્સ હેવ બીન સ્ટોલન એન્ડ સ્ટોલન વ્હીકલ વિચ હેવ બીન રિકવર્ડ વિચ ધ પોલીસ આર અવેર, કે જેની પાસે જે બધા વ્હીકલ્સની માહિતી પોલીસ પાસે હોય છે તેને સ્ટેટ ટ્રાન્સપોર્ટ ઓથોરિટીને આ બધી ઇન્ફોર્મેશન્સ મોકલવાની હોય છે. ધ મેન્ટેનન્સ ઓફ સ્ટેટ રજિસ્ટ્રાર્સ ઓફ ધ મોટર વ્હીકલ્સ. આગળ શું જોયું હતું? મેન્ટેનન્સ ઓફ સ્ટેટ રજિસ્ટ્રાર ઓફ લાઇસન્સીસ. મીન્સ કે લાઇસન્સ માટેનું પણ સ્ટેટ રજિસ્ટર્સ બનાવવાનું હોય છે. અહીં વ્હીકલ માટેનું રજિસ્ટર બનાવવાનું છે. તો તેની અંદર શું શું મેન્શન કરવાનું હોય? તો વ્હીકલનો રજિસ્ટ્રેશન નંબર મેન્શન કરવાનો હોય, કયા યરમાં વ્હીકલ મેન્યુફેક્ચર થયું, કયા ટાઈપ્સનું છે, કયા ક્લાસમાં આવે છે વ્હીકલ તે પણ લખવાનું હોય છે. પછી નેમ એડ્રેસ ઓફ ધ રજિસ્ટર્ડ ઓનર, જે ઓનર છે તેનું નેમ અને એડ્રેસ, અને સેન્ટ્રલ ગવર્મેન્ટ દ્વારા બીજું જે કંઈ પ્રિસ્ક્રાઇબ કરવામાં આવે તે દરેક વસ્તુઓ તમારે એ જે રજિસ્ટ્રાર છે તેની અંદર મેન્શન કરવાની હોય છે. હવે 64 સેક્શન જોઈએ તો પાવર ઓફ સેન્ટ્રલ ગવર્મેન્ટ ટુ મેક રૂલ્સ. સેન્ટ્રલ ગવર્મેન્ટ કયા કયા રૂલ્સ બનાવી શકે છે? દરેક સેક્શન્સમાં આવું બધું હોય જ છે કે સેન્ટ્રલ ગવર્મેન્ટ કયા રૂલ્સ બનાવી શકે છે. પછી આવશે સ્ટેટ ગવર્મેન્ટ કયા રૂલ્સ બનાવી શકે છે. પાવર ઓફ સ્ટેટ ગવર્મેન્ટ ટુ મેક ધ રૂલ્સ. બરાબર. The exemption of road roller, grader and other vehicles designed and used solely for the construction, repair and cleaning of road from all any provisions of this chapter and rule made thereunder and the condition governing such exemption. મીન્સ કે પરમિટ લેવા માટે કોને કોને એક્ઝામ કરવામાં આવ્યા છે? તો રોડ રોલર, ગ્રેડર્સ અને બીજા કોઈ પણ વ્હીકલ કે જે કન્સ્ટ્રક્શન, રિપેર અને ક્લિનિંગ માટે, રોડના ક્લિનિંગ માટે બનાવવામાં આવ્યા છે ખાલી, તેમને પરમિટ લેવામાંથી એક્ઝમ્પ્ટ કરવામાં આવ્યા છે. બરાબર. પછી રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ ઇસ્યુ કરવાનું, ફિટનેસ સર્ટિફિકેટ, પછી ડુપ્લિકેટ ઓફ રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ, આ બધા જે કામ છે તે સ્ટેટ ગવર્મેન્ટના હાથમાં હોય છે. ટેમ્પરરી રજિસ્ટ્રેશન પ્રોવાઈડ કરવાનું કામ પણ સ્ટેટ ગવર્મેન્ટ કરે છે. એક્ઝેપ્શન ઓફ પર્સન પ્રિસ્ક્રાઇબ ક્લાસિક ઓફ ધ પર્સન ફ્રોમ પેમેન્ટ ઓફ ઓલ ધ પોર્શન ઓફ ધ ફીસ પેએબલ અંદર. મીન્સ કે ઘણા બધા લોકો એવા હોય છે જેમણે કોઈ પણ પ્રકારની ફીસ પે કરવાની નથી, તો તે બધું કોણ ડિસાઇડ કરે? સ્ટેટ ગવર્મેન્ટ ડિસાઇડ કરે છે. બરાબર. તો આ બધા જે પ્રોવિઝન્સ છે એ બધા સ્ટેટ ગવર્મેન્ટ, આ બધા જે રૂલ છે એ બધા સ્ટેટ ગવર્મેન્ટ બનાવે છે. ચેપ્ટર નંબર 5ની વાત કરીએ તો કંટ્રોલ ઓફ ટ્રાન્સપોર્ટ વ્હીકલ. ટ્રાન્સપોર્ટ વ્હીકલ જે છે તેને કંટ્રોલ કેવી રીતના કરવાનો છે? તો ટ્રાન્સપોર્ટ વ્હીકલનું કંટ્રોલ કરવા માટે પહેલામાં પહેલી વસ્તુ આવે પરમિટ. પરમિટ મીન્સ કે જો તમારે ટ્રાન્સપોર્ટ વ્હીકલ રોડ પર ચલાવવું હોય, પબ્લિક પ્લેસમાં ચલાવવું હોય તો તમારે પહેલાં પરમિટ લેવાની જરૂર પડે છે. તો નેસેસિટી ફોર પરમિટ્સ. તો કોઈ પણ ઓનર એ પોતાના વ્હીકલને, ટ્રાન્સપોર્ટ વ્હીકલ માટે પબ્લિક પ્લેસમાં નહીં ચલાવી શકે જ્યાં સુધી તે કોઈ પણ પ્રકારની પરમિટ એને આપવામાં આવી નહીં હોય. તો પહેલું એણે પરમિટ ગ્રાન્ટ કરાવવાની હોય કોની પાસે? રિજિયનલ ઓર સ્ટેટ ટ્રાન્સપોર્ટ ઓથોરિટી પાસેથી. બરાબર. હવે એમાં પાછું અલગ અલગ પરમિટ આવે છે. સ્ટેજ કેરેટની પરમિટ લેવાની હોય. સ્ટેજ કેરેટ પરમિટ ફક્ત કોન્ટ્રાક્ટ કેરેજ માટે, મીન્સ કે ખાલી ગુડ્સ લઈ જવા માટે હોય તો તે સ્ટેજ કેરેટની પરમિટ લેવાની હોય. પછી સ્ટેજ કેરેટની પરમિટ ગુડ્સની સાથે સાથે પેસેન્જર પણ લઈ જવાની હોય ત્યારે. પછી ગુડ્સની પરમિટ, ગુડ્સ કેરેજની પરમિટ. ઓકે, આ સ્ટેજ કેરેજ પરમિટ ફક્ત પેસેન્જર્સ માટે જ છે. બરાબર. સ્ટેજ કેરેજ ફક્ત પેસેન્જર. સ્ટેજ કેરેજ પરમિટ કેરિંગ ધ પેસેન્જર વિથ ગુડ્સ, અને ગુડ્સ કેરેજ પરમિટ ફક્ત કેરેજ ઓફ ગુડ્સ માટે જ હોય છે. બરાબર. તો આ બધી પરમિટ્સ લેવાની જરૂર પડે છે જ્યારે તમારે ટ્રાન્સપોર્ટ વ્હીકલ રોડની ઉપર ચલાવવું હોય તો. The holder of goods carriage permit may use the vehicle for drawing of any public,
અને એની પબ્લિક ઓર સેમી ટ્રેલર નોટ ઓન્ડ બાય હિમ. આ એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે જે પણ પરમિટ હોલ્ડર છે, જે પરમિટ ધરાવે છે, ગુડ્સ કેરેજની પરમિટ ધરાવે છે, તે કોઈ પણ પબ્લિક અથવા સેમી ટ્રેલર જે છે જે એના પોતાની માલિકીનું નથી તેનો પણ તે યુઝ કરી શકે છે પોતાના વ્હીકલ સાથે. બરાબર, પોતાના વ્હીકલ સાથે એ ટ્રેલર જોઈન્ટ કરીને તેનો યુઝ કરી શકે છે જો એ પોતાનું નહીં હોય તો. To holder a permit of any articulated vehicle may use the prime mover of that articulated vehicle for any other semi trailer. આ બંને તો આપણે ફિગર ડ્રો કરીને શીખી લઈએ. બરાબર, આ જે છે આર્ટિક્યુલેટેડ વ્હીકલ છે, આ પાછળ જે છે ટ્રેલર છે. હવે એમાં શું છે, પરમિટ હોલ્ડર જે છે તેની પાસે ટ્રેલર પડેલું હોય. બરાબર, હવે એ ટ્રેલર તેની પાસે હોય તો તે કોઈ પણ પ્રાઇમ મૂવરનો યુઝ કરી શકે છે પોતાના ટ્રેલરને ચલાવવા માટે. અને બીજું કે જો તમારી પાસે આર્ટિક્યુલેટેડ વ્હીકલ હોય, જો પરમિટ ઓફ કોઈ પણ આર્ટિક્યુલેટ વ્હીકલની તમારી પાસે પરમિટ હોય, મે યુઝ ધ પ્રાઇમ મૂવર ઓફ ધેટ આર્ટિક્યુલેટ વ્હીકલ ફોર એની અધર સેમી ટ્રેલર. તો તે બીજા કોઈ પણ સેમી ટ્રેલર માટે, મીન્સ કે ટ્રેલર અલગ અલગ બીજાનું હોય તો પણ તે પોતાના આર્ટિક્યુલેટ વ્હીકલનો યુઝ કરી શકે જો તેની પાસે પરમિટ હોય તો. હવે આપણો આ જે સેક્શન છે તે કોને એપ્લાય નહીં થાય તો બરાબર, સેન્ટ્રલ ગવર્મેન્ટની અંદરમાં જો કોઈ પણ વ્હીકલ ચાલતું હોય, પછી વ્હીકલ ઓન બાય ધ લોકલ ઓથોરિટી, મીન્સ કે ગ્રામ પંચાયત દ્વારા કોઈ પણ વ્હીકલ ઓન થયેલું હોય અથવા કોઈ પણ લોકલ ઓથોરિટી દ્વારા ઓન થયેલું હોય કે જે રોડ પર પાણી પીવડાવવા માટે, રોડની સફાઈ માટે, આ બધા માટે વ્હીકલ યુઝમાં લેવાતું હોય તો તેણે પરમિટ લેવાની કોઈ જરૂર નથી. પોલીસ દ્વારા કોઈ વ્હીકલ ચલાવાતું હોય, ફાયર બ્રિગેડ દ્વારા યુઝમાં લેવાતું હોય તેને પણ પરમિટ લેવાની જરૂર નથી. પોલીસને લઈ જવા માટે જે વ્હીકલ વપરાય તેને પણ પરમિટની જરૂર નથી. જો કોઈ વ્હીકલ બગડી ગયું હોય અને તેને ટોઈંગ કરીને લઈ જવાનું હોય તો ત્યારે પણ તે ટોઈંગ કરેલા વ્હીકલને કોઈ પણ પરમિટ લેવાની જરૂર નથી પડતી. હવે ટ્રાન્સપોર્ટ વ્હીકલ છે જે મેન્યુફેક્ચરર દ્વારા યુઝ થતું છે. બરાબર, ડીલ ઇન ધ મોટર વ્હીકલ ફોર બિલ્ડ બોડીઝ, જે બોડીઝ બિલ્ડ કરવાનું કામ કરે છે. અટેચમેન્ટ ટુ ધ ચેસીસ, બોડીઝ બિલ્ડ કરીને તેને ચેસીસ સાથે અટેચ કરવાનું કામ કરે છે. ફક્ત આ જ કામ માટે તે પોતે ટ્રાન્સપોર્ટ વ્હીકલનો યુઝ કરતો હોય તો તે સમયે તેને કોઈ પણ પ્રકારની પરમિટ લેવાની જરૂર રહેતી નથી. ટુ એની ગુડ્સ વ્હીકલ, હવે બીજા કયા વ્હીકલને પરમિટ લેવાની જરૂર નથી તો કોઈ પણ એવું ગુડ્સ વ્હીકલ કે જેનું વજન 3000 કિલોગ્રામ કરતાં, કયું વજન તો કે ગ્રોસ વ્હીકલ વેઇટ. ગ્રોસ વ્હીકલ વેઇટ મીન્સ કે સામાન સાથેનું ગ્રોસ વ્હીકલ વેઇટ જો 3000 કિલોગ્રામ કરતાં ઓછું હોય તો તેણે પરમિટ લેવાની કોઈ પણ જરૂર નથી. પછી ટેમ્પરરીલી રજિસ્ટર્ડ વ્હીકલને પણ પરમિટ લેવાની જરૂર નથી. પછી ક્યારે ફ્લડ આવ્યું હોય, અર્થક્વેક આવ્યું હોય ત્યારે ટ્રાન્સપોર્ટ વ્હીકલ, કોઈ પણ પ્રકારના ટ્રાન્સપોર્ટ વ્હીકલ જો ત્યારે યુઝમાં લેવાતા હોય તો તેણે પરમિટ લેવાની જરૂર નથી. પછી હાયર પરચેઝની અંદર જો કોઈ પણ ટ્રાન્સપોર્ટ વ્હીકલ હોય અને ત્યારે એવું થતું હોય કે ઓનરના પોઝેશન લેવા માટે, મીન્સ કે કોઈ બીજો ઓનર એનો આવ્યો અને એ ઓનરના પોઝેશન માટે જો વ્હીકલને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવાતું હોય તો તે સમયે તે ટ્રાન્સપોર્ટ વ્હીકલ એ પરમિટ લેવાની જરૂર નથી. બરાબર, પછી કોઈ પણ ટ્રાન્સપોર્ટ વ્હીકલ ખાલી હોય અને રિપેર માટે જતું હોય ત્યારે પણ તેણે પરમિટ લેવાની જરૂર છે નથી. હવે બીજું એક સેક્શન ઇમ્પોર્ટન્ટ છે કે પરમિટ માટે તમારે ક્યારે એપ્લાય કરવાનું હોય, જ્યારે તમારું મોટર વ્હીકલ કેરી મોર ધેન 9 પર્સન્સ એક્સક્લુડિંગ ધ ડ્રાઈવર, તે સમયે તમારે પરમિટ લેવાની જરૂર પડે છે. જો મોટર વ્હીકલ 9 કરતાં વધારે લોકોને લાવવા લઈ જવા માટે યુઝ કરવાનું હોય ડ્રાઈવર સિવાય, ત્યારે તમારે પરમિટ લેવાની જરૂર છે. 66A એટલે કે નેશનલ ટ્રાન્સપોર્ટેશન પોલિસી, આ પણ કદાચ સેક્શન ઇમ્પોર્ટન્ટ છે, પૂછાઈ જાય. નેશનલ ટ્રાન્સપોર્ટેશન પોલિસી કયા સેક્શનમાં આપેલી છે તો 66A આપેલી છે. હવે એ નેશનલ ટ્રાન્સપોર્ટેશન પોલિસી શા માટે બનાવવામાં આવી તો વિથ અ વ્યૂ ટુ, શાના માટે બનાવવામાં આવી તો એસ્ટાબ્લિશ અ પ્લાનિંગ ફ્રેમવર્ક ફોર પેસેન્જર એન્ડ ગુડ્સ ટ્રાન્સપોર્ટેશન. પેસેન્જર અને ગુડ્સ ટ્રાન્સપોર્ટેશન માટેના એસ્ટાબ્લિશ ફ્રેમ નેટવર્ક એટલે કે
પેસેન્જર્સ અને ગુડ્સ ટ્રાન્સપોર્ટેશન માટેના જે વાહનો રસ્તા પર ચાલે છે તેનું એક ફ્રેમવર્ક બનાવવાનું હોય અને જેથી તેઓ ઇઝીલી ઓપરેટ થઈ શકે. તો તેના માટે નેશનલ ટ્રાન્સપોર્ટેશન પોલિસી બનાવવામાં આવી. તેઓ શું કરે છે, તેઓ મીડિયમ અને લોંગ ટર્મનું પ્લાનિંગ કરે છે ફોર ધ રોડ ટ્રાન્સપોર્ટ માટે, અને તેઓ આઈડેન્ટિફાઈ કરે છે જ્યાં પણ ડેવલપમેન્ટની શક્યતા હોય છે તે બધા એરિયાને એ લોકો આઈડેન્ટિફાઈ કરે છે અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે આખા ઇન્ડિયામાં તેને ઇમ્પ્રૂવ કરે છે. પછી બીજું શું કરે છે, તેઓ પોર્ટ્સ, રેલવે, એવિએશન એટલે કે એરોપ્લેનવાળું આ બધા લોકલ અને સ્ટેટ લેવલ ઉપર પ્લાનિંગ કરીને તેઓ જમીન લેવાનું કામ કરે છે અને બીજી રેગ્યુલેટરી ઓથોરિટીઝ છે તેને સાથે મળીને જે ટ્રાન્સપોર્ટ સિસ્ટમ છે તેને ઇમ્પ્રૂવ કરવાનું કામ કરે છે. આ નેશનલ ટ્રાન્સપોર્ટેશન પોલિસી. તેઓ પરમિટ આપવાનું પણ કામ કરે છે, નવી નવી સ્કીમ્સ પણ બનાવે છે. એસ્ટાબ્લિશ અ સ્ટ્રેટેજિક પોલિસી ફોર ધ ટ્રાન્સપોર્ટ બાય રોડ. રોડ ટ્રાન્સપોર્ટ માટેની એક પોલિસી તેઓ જનરેટ કરે છે અને એ રોડ ટ્રાન્સપોર્ટને બીજા બધા રીતના જે ટ્રાન્સપોર્ટ છે જેમ કે હવા માર્ગ, જળ માર્ગ, તો તેની સાથે કોર્પોરેટ કરવાનું પણ કામ કરે છે. કોમ્પિટિશનને પ્રમોટ કરવાનું કામ કરે છે, નવા નવા ઇનોવેશન લાવવાનું કામ કરે છે, જે કેપેસિટી છે તેને ઇન્ક્રીઝ કરવાનું કામ કરે છે. જેમ કે પહેલાં હાઈવે 4 લેનના હતા, હવે 6 અને 8 લેનના હાઈવે બની ગયા છે, બરાબર, એટલે કેપેસિટી ઇન્ક્રીઝ થઈ. તો આ બધા ઇમ્પ્રુવમેન્ટ લાવવાનું કામ નેશનલ ટ્રાન્સપોર્ટેશન પોલિસી કરે છે. 66B જોઈએ તો નો બાર અગેન્સ્ટ અ પરમિટ હોલ્ડર ટુ એપ્લાય એન્ડ હોલ્ડ અ લાઇસન્સ અંડર ધ સ્કીમ્સ. No person who holds the permit issued under this act shall. એવા માણસોને નથી ગણવાના કે જે આ એક્ટની અંદરમાં પરમિટ લીધેલી છે એમણે. shall be disqualified from applying for a license under the scheme made under subsection 3 of 67 section. આના પછીનો જે 67 સેક્શન આવે છે તેના રિલેટેડ વાત થઈ છે, તો પહેલાં 67માં સેક્શન આપણે જોઈ લઈએ. પાવર ઓફ સ્ટેટ ગવર્મેન્ટ ટુ કંટ્રોલ ધ રોડ ટ્રાન્સપોર્ટ. સ્ટેટ ગવર્મેન્ટને પણ કેટલોક પાવર આપવામાં આવેલો હોય છે. શાના માટે? કે રોડ ટ્રાન્સપોર્ટ જે છે તેના કંટ્રોલ કરવા માટે. તો કયો પાવર આપેલો હોય છે? તો એડવાન્ટેજ ઓફર ટુ ધ પબ્લિક. A state government having regards to the advantage offered to the public trade industry by the development of motor transport. સ્ટેટ ગવર્મેન્ટનું કામ હોય છે શું? તે પબ્લિકને એડવાન્ટેજ આપવાનું, ટ્રેડ એટલે કે વેપારને પ્રોત્સાહન આપવાનું, ઇન્ડસ્ટ્રીને પ્રોત્સાહન આપવાનું અને આ બધા વસ્તુને ડેવલપમેન્ટ કરવાનું. શાના આધારે? કે મોટર ટ્રાન્સપોર્ટના આધારે. ધ ડિઝાયરેબલી કોઓર્ડિનેટિંગ રોડ એન્ડ રેલ ટ્રાન્સપોર્ટ. રોડ અને રેલ ટ્રાન્સપોર્ટને કોઓર્ડિનેટ કરવાનું જે હોય છે એ કામ પણ સ્ટેટ ગવર્મેન્ટે કરવાનું હોય છે. જે રોડ સિસ્ટમ છે તેમાં ડિટોરિએશન આવતું હોય તો તેને પ્રિવેન્ટ કરવાનું કામ પણ સ્ટેટ ગવર્મેન્ટ કરે છે. પ્રમોટિંગ ઇફેક્ટિવ કોમ્પિટિશન અમોંગ ધ ટ્રાન્સપોર્ટ સર્વિસ પ્રોવાઈડર. ટ્રાન્સપોર્ટ સર્વિસ પ્રોવાઈડર જે હોય છે તેની એકબીજાની સાથે ઇફેક્ટિવ કોમ્પિટિશનને પ્રમોટ કરવાનું કામ પણ સ્ટેટ ગવર્મેન્ટે કરવાનું હોય છે. May from time to time by the notification of official gazette issue the direction both to the state transport authority and regional transport authority regarding the passengers conveyance, economically competitive fares, prevention of overcrowding and road safety. તો ટાઈમ ટુ ટાઈમ જે કોઈ પણ ઇમ્પ્રુવમેન્ટ આવતી હોય શાના માટે? પબ્લિકના કન્વીનિયન્સ માટે, ઇકોનોમિકલી કોમ્પિટેટિવ ફેર્સ માટે, મીન્સ કે ભાડા જે હોય તે કોમ્પિટેટિવ હોવા જોઈએ, પબ્લિકનું બહુ ઓવરક્રાઉડિંગ નહીં થતું હોવું જોઈએ, પછી રોડની સેફ્ટી જળવાઈ રહેતી હોવી જોઈએ. તો આના આધારે નવા જે ઇમ્પ્રુવમેન્ટ આવતા હોય છે તે સમય મુજબ ઇમ્પ્લિમેન્ટ કરવાનું કામ સ્ટેટ ગવર્મેન્ટ કરતા હોય છે. પછી ભાડા નક્કી કરવાનું કામ પણ સ્ટેટ ગવર્મેન્ટ કરે છે અને જે કોઈ પણ ભાડું નક્કી કરવામાં આવે તે બધું ઇન્ક્લુઝિવ ઓફ ટેક્સ હોવું જોઈએ, બરાબર, એટલે ટેક્સ અંદર ઇન્ક્લુડેડ જ હોવો જોઈએ. બીજું શું કામ કરે છે ગવર્મેન્ટ? તો પ્રમોશન ઓફ ધ ડેવલપમેન્ટ એન્ડ એફિશિયન્સી ઇન ધ ટ્રાન્સપોર્ટેશન છે તે નવા ટ્રાન્સપોર્ટેશન ડેવલપ કરવાનું અને એની એફિશિયન્સીને વધારવાનું કામ પણ સ્ટેટ ગવર્મેન્ટ કરવાનું હોય છે. લાસ્ટ માઇલ કનેક્ટિવિટી એટલે કે ગામડાના છેલ્લા ખૂણે સુધી કનેક્ટિવિટી હોવી જોઈએ. રૂરલ ટ્રાન્સપોર્ટને ઇમ્પ્રૂવ કરવાનું કામ કરે છે, ટ્રાફિક ઘટાડવાનું કામ કરવાનું હોય છે. અર્બન ટ્રાન્સપોર્ટને ઇમ્પ્રૂવ કરવાનું કામ કરે છે. રોડ સેફ્ટી, રોડ યુઝર માટેની સેફ્ટી માટે ઇમ્પ્રુવમેન્ટ કરવાનું કામ કરવાનું હોય છે.
ટ્રાન્સપોર્ટેશનની જે પણ આસેટ્સ છે એટલે કે સંપત્તિ છે તેનું બેટર યુટિલાઇઝેશન થવું જોઈએ. એકદમ કોમ્પિટિટિવનેસ, પછી ઇકોનોમિક વિટેલિટી, પ્રોડક્ટિવિટી, એફિશિયન્સી, આ બધી વસ્તુ ઇમ્પ્રૂવ થવી જોઈએ. ઇન્ક્રીઝ ઇન ધ એક્સેસિબિલિટી એન્ડ ધ મોબિલિટી ઓફ પીપલ, પબ્લિક જે છે તેની મોબિલિટી અને એક્સેસિબિલિટી વધવી જોઈએ. પ્રોટેક્શન એન્ડ એન્હાન્સમેન્ટ ઓફ ધ એન્વાયરમેન્ટ ઉપર પ્રોટેક્શન થવું જોઈએ. એનર્જીનું પણ કન્ઝર્વેશન થવું જોઈએ અને ક્વોલિટી ઓફ લાઈફ પણ ઇમ્પ્રૂવ થવી જોઈએ. એન્હાન્સ ધ ઇન્ટિગ્રેશન કનેક્ટિવિટી ઓફ ધ ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમ અક્રોસ બિટવીન ધ મોડ્સ ઓફ ટ્રાન્સપોર્ટ, એટલે કે ટ્રાન્સપોર્ટ સિસ્ટમ એવી રીતના ઇમ્પ્રૂવ થવી જોઈએ કે તમે રોડ પરથી હવાઈ માર્ગે ઇઝીલી જઈ શકો, રોડ પરથી વોટર માર્ગે ઇઝીલી જઈ શકો. આ બધી કનેક્ટિવિટી જે છે તે બધું ઇઝીલી ઇમ્પ્રૂવ થવું જોઈએ. The scheme framed under subsection 3 shall specify the fees to be charged from the application of the grant of license, including renewal, suspension, cancellation or the modification of such license. કશું કામનું નથી આ. ટ્રાન્સપોર્ટ ઓથોરિટીઝ, ટ્રાન્સપોર્ટ માટેની જે કોઈ પણ ઓથોરિટીઝ હોય છે તેની વાત કરવાના છે આ સેક્શનમાં. સ્ટેટ ગવર્મેન્ટ જે છે તે સ્ટેટ ટ્રાન્સપોર્ટ ઓથોરિટી ને પાવર્સ આપવાનું, તેને ફંક્શન આપવાનું, બધું કામ તેઓ કરતા હોય છે. અ સ્ટેટ ટ્રાન્સપોર્ટ ઓથોરિટી ઓર ધ રિજનલ ટ્રાન્સપોર્ટ ઓથોરિટી, જે કોઈ પણ ઓથોરિટી બનાવવામાં આવે છે તેમાં એક ચેરમેન હોય છે, જે ચેરમેનનો જ્યુડિશિયલ એક્સપિરિયન્સ હોવો જોઈએ. બરાબર. ઓર એક્સપિરિયન્સ એઝ એન અપેલેટ રિવિઝનલ ઓથોરિટી ઓર એન એડ્યુકેટિંગ ઓથોરિટી કમ્પેટન્ટ ટુ પાસ એની ઓર્ડર, મીન્સ કે કોઈ પણ ઓર્ડર પાસ કરવા માટે કોમ્પિટન્ટ હોવો જોઈએ. કોઈ પણ લોની અંદરનું ડિસિઝન છે, કાયદાને અનુસરીને ડિસિઝન લેવા માટે તે પાવરફુલ હોવો જોઈએ, એવો ચેરમેન હોવો જોઈએ. હવે એની સાથે બીજા કેટલાક માણસો પણ રાખવાના હોય છે ઓફિશિયલ્સ, તો તે 4 કરતાં વધારે નહીં હોવા જોઈએ. બરાબર. ઇન ધ કેસ ઓફ રિજનલ ટ્રાન્સપોર્ટ ઓથોરિટી, જે બીજા પર્સન્સ એની સાથે રાખવાના હોય છે તો 2 કરતાં વધારે નહીં હોવા જોઈએ. એઝ ધ સ્ટેટ ગવર્મેન્ટ મે થિંક ફિટ ટુ અપોઇન્ટ બટ નો પર્સન હુ હેઝ એની ફાઇનાન્શિયલ ઇન્ટરેસ્ટ. હવે આમાં એક કન્ડિશન એવી પણ છે કે જે કોઈ પણ માણસને એણે રાખવાના છે તેમાંના કોઈ પણ માણસનો ફાઇનાન્શિયલ ઇન્ટરેસ્ટ નહીં હોવો જોઈએ. શાની અંદર? એઝ અ પ્રોપરેટર, એમ્પ્લોયી ઓર ટ્રાન્સપોર્ટ અંડરટેકિંગની અંદર કોઈ પણ પ્રકારનો ફાઇનાન્શિયલ ઇન્ટરેસ્ટ નહીં હોવો જોઈએ. એનો મતલબ એમ છે કે એ માણસ કોઈ પણ રીતે પોતાનું ટ્રાન્સપોર્ટર એવું કશું ચલાવતો નહીં હોવો જોઈએ. થોડું બીજું અંદર ડિટેલ્સમાં એવું આપ્યું છે કે જો કોઈ પણ માણસ છે તેનો ફાઇનાન્શિયલ ઇન્ટરેસ્ટ જાગે અને તે પોતાનું ટ્રાન્સપોર્ટનું કોઈ પણ વસ્તુ, કોઈ પણ વાહન ટ્રાન્સપોર્ટનું ચલાવવા ઈચ્છે તો તેણે 4 વીકની અંદર પોતાની ઈચ્છા સ્ટેટ ગવર્મેન્ટ સમક્ષ મૂકવાની હોય છે અને એણે પોતાની જે ઓફિસ છે તે ખાલી કરી દેવાની હોય છે. બરાબર. મીન્સ કે એણે રેઝિગ્નેશન આપી દેવાનું હોય છે જો એનો કોઈ પણ ફાઇનાન્શિયલ ઇન્ટરેસ્ટ જાગે તો. આ બધું પણ છે, કશું કંઈ કામનું નથી પણ તો આપણે જોઈ લઈએ. ધ કન્સ્ટિટ્યુટ સ્ટેટ ટ્રાન્સપોર્ટ ઓથોરિટી, regional transport authority for any region so as to consist only one member who shall be the official with the judicial experience. એટલે કોઈ પણ એક માણસ, ફક્ત એક જ માણસ એવો હોવો જોઈએ કે જેનો જ્યુડિશિયલ એક્સપિરિયન્સ હોવો જોઈએ. બરાબર. અને તે એટલો કોમ્પિટન્ટ હોવો જોઈએ કે ટેક એની ડિસિઝન અંડર એની લો. એબ્સન્સ ઓફ ચેરમેન, એટલે કે તમારી જે ઓથોરિટી છે એમાં ચેરમેનનો જ્યારે પણ એબ્સન્સ હોય છે તો ત્યારે કેવી રીતના તમારો જે બિઝનેસ છે એ ચલાવવો એ ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે. આ જે બધું છે જનરલી નકામું છે, કશું કંઈ કામનું છે નથી. બરાબર. આપણે જે કામનું છે, ઇમ્પોર્ટન્ટ છે એ જ જોઈશું. 69માં સેક્શન જોઈએ તો જનરલ પ્રોવિઝન એઝ ટુ એપ્લિકેશન્સ ફોર પરમિટ્સ. એવરી એપ્લિકેશન ફોર ધ પરમિટ શેલ બી મેડ ટુ ધ રિજનલ ટ્રાન્સપોર્ટ ઓથોરિટી. બરાબર. પરમિટ મેળવવા માટેની એપ્લિકેશન કોને આપવાની? જે તમારી રિજનલ ટ્રાન્સપોર્ટ ઓથોરિટી છે તેને આપવાની. કયા રિજનમાં આપવાની? કે જે રિજનમાં તમે પોતાનું વ્હીકલ વાપરવાના છો તે રિજનમાં.
હવે ઘણીવાર એવું થાય કે તમારું જે વ્હીકલ 2 અથવા વધારે રિજિયનમાં યુઝ કરવાનું છે અને એ બંને રિજિયન એક જ સ્ટેટમાં આવેલા છે, તો તમારે કયા રિજિયનની ઓથોરિટીને એપ્લિકેશન આપવાની? તો જે રિજિયનમાં તમારો મેજર પોર્શન કવર થતો હોય, મેજર પોર્શન એટલે કે મેજર રૂટ અથવા મેજર એરિયા તમારો આવતો હોય, તે રિજિયનની ઓથોરિટીને તમારે એપ્લિકેશન આપવાની. બરાબર. હવે ઘણીવાર એવું પણ થાય કે અપ્રોક્સિમેટલી ઇક્વલ રિજિયનલ એરિયા થઈ જતો હોય, મીન્સ કે આ રિજિયન અને આ રિજિયન, આ બંને રિજિયનમાં તમારે કામ કરવાનું છે અને બંનેમાં ઇક્વલ એરિયા છે. તો ત્યારે શું કરવાનું? તો જ્યાં તમારું વ્હીકલ રાખવાનું હોય ને, ત્યાં આગળની રિજિયનલ ટ્રાન્સપોર્ટ ઓથોરિટીને તમારે એપ્લિકેશન આપવાની રહે છે. પરમિટ મેળવવા માટેની એપ્લિકેશન ક્યાં આપવાની છે? તો જો તમારે 2 જગ્યાએ તમારું પોતાનું જે વર્કિંગ એરિયા છે તે બે ઓથોરિટીની અંદરમાં આવતો હોય અને સેમ જ સ્ટેટમાં હોય, તો જે પોર્શનમાં તમારે વધારે પડતો તમારો રૂટ આવતો હોય તો તે ઓથોરિટીને તમે એપ્લાય કરો. હવે બંને રિજિયન જે છે તમારા તે બંને ઇક્વલ છે, તો તમે જે રિજિયનમાં પોતાનું વ્હીકલ રાખવાનું છે તો તે રિજિયનમાં તમે ઓથોરિટીને એપ્લાય કરો. હવે એવું પણ થાય કે 2 ડિફરન્ટ સ્ટેટમાં તમે પોતાનું વ્હીકલ યુઝ કરો છો, તો તે સમયે જે રિજિયનમાં એપ્લિકન્ટ્સ રહેતો હોય, ઇન વિચ રિજિયન એપ્લિકન્ટ રિસાઇડ, ઓર જે તમારો બિઝનેસ છે એ જે એરિયામાં હોય તે એરિયામાં તમારે પરમિટ માટે એપ્લાય કરવાનું છે. 70 સેક્શન જોઈએ તો એપ્લિકેશન ફોર ધ સ્ટેજ કેરેજ પરમિટ. સ્ટેજ કેરેજ એટલે કે માણસને લાવવા લઈ જવાનું કામ કરે તેને કહેવાય સ્ટેજ કેરેજ. તો ફોર ધ પરમિટ ઇન રિસ્પેક્ટ ઓફ ધ સ્ટેજ કેરેજ or as a reserve stage carriage shall as far as may be contain the following particulars, namely તમારી જે એપ્લિકેશન છે પરમિટ મેળવવા માટેની સ્ટેજ કેરેજની, તેમાં નીચેની જે બાબતો છે તો આ બધી વસ્તુ તમારે મેન્શન કરવાની રહેશે. બરાબર, આ બધી વસ્તુ તમારે મેન્શન કરવાની રહેશે. ધ રૂટ્સ or the area or the areas which the application relates. તમે કયા રૂટ્સ પર અથવા કયા એરિયામાં પોતાનું વ્હીકલ ચલાવવાના છે એ બધું મેન્શન કરવાનું રહેશે. તમારું વ્હીકલનું ટાઈપ કયું છે, સીટિંગ કેપેસિટી કેટલી છે, મિનિમમ અને મેક્સિમમ નંબર ઓફ ડેઇલી ટ્રીપ્સ, રોજની તમે કેટલી ટ્રીપ્સ લગાવશો, ટાઈમ ટેબલ ઓફ ધ નોર્મલ ટ્રીપ્સ, તમારી જે નોર્મલ ટ્રીપ્સ હોય તેનું ટાઈમ ટેબલ્સ પણ તમારે મેન્શન કરવાનું રહે છે. હવે ટ્રીપ, આ ઇમ્પોર્ટન્ટ છે કે ટ્રીપ જે છે તે કોને કહેવાય? તો કે એક જ સિંગલ જર્ની હોય ને તેને એક ટ્રીપ કહેવાય. જે રિટર્ન જર્ની હોય તેને સેપરેટ ટ્રીપ તરીકે કન્સિડર કરવામાં આવે છે. બરાબર, તમે સુરતથી અમદાવાદ જાઓ તો તે તમારી એક ટ્રીપ થઈ, અમદાવાદથી ફરી સુરત આવશો તો તે તમારી બીજી ટ્રીપ થશે. તમે કેટલા વ્હીકલ પોતે રિઝર્વ તરીકે રાખવા ઈચ્છો છો અથવા રિઝર્વ તરીકે રાખી શકો છો, અને જેથી તમે કોઈક સમય એવું આવે કે જેથી તમે સર્વિસ પ્રોવાઈડ કરી શકો સ્પેશિયલ ઓકેઝનમાં, જેમ કે હોળી ધૂળેટીનો તહેવાર હોય ત્યારે વધારે પડતા વ્હીકલ્સની જરૂર પડે છે. બરાબર, તો આ એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે રિઝર્વમાં કેટલા વ્હીકલ તમે રાખો છો. પછી તમે હાઉસિંગ એટલે વ્હીકલને રાખવા માટે, વ્હીકલના મેન્ટેનન્સ માટે, રિપેર માટે તમારી શું અરેન્જમેન્ટ છે, આ બધી વસ્તુઓ તમારે જણાવવાની રહે છે. પછી પેસેન્જર્સના સ્ટોરેજ માટે અને લગેજ માટે તમે શું અરેન્જમેન્ટ કરેલી છે તે પણ તમારે એપ્લિકેશન જણાવવાની હોય છે. બરાબર, તો આ બધી વસ્તુઓ તમે જ્યારે સ્ટેજ કેરેજની પરમિટ માંગો ત્યારે એપ્લિકેશનમાં આ બધી વસ્તુઓ તમારે જણાવવાની રહે છે. ઓકે, સો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. નેક્સ્ટ વિડીયોમાં આપણે 71માં સેક્શન્સથી ચાલુ કરીશું. તો ઓકે, સો બાય, સી એન્ડ ટેક કેર.